નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ હળવદ શહેરમાં. હળવદ શહેરમાં આજે વિજયાદશમી નિમિત્તે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જે વિજયાદશમી ઉત્સવ હોય છે તેનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ને આ કાર્યક્રમના અત્યારે તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વરસાદનો માહોલ છે ને વરસાદી માહોલ વચ્ચે પણ સ્વયંસેવકો જે બેઠા છે તે પણ જોઈ રહ્યા છે. આમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂરા થયા છે અને શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. આ શતાબ્દી વર્ષ નિમિત્તે આજે વિજયાદશમીએ 100 વર્ષ પૂરા થયા છે અને તેનો આજે હળવદ તાલુકાનો વિજયાદશમી ઉત્સવ છે. અને વિજયાદશમી ઉત્સવ અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે હળવદ શહેરમાં રાજો તજી સ્કૂલ ખાતેથી તમે જે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો અને સાથે જ વરસાદી માહોલ છે. અને આ વરસાદી માહોલ વચ્ચે પણ સ્વયંસેવકો જે પ્રકારે તમે જુઓ છો કે શિસ્તબદ્ધ બેઠા છે. આજે આ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે અને તેના સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો હળવદ શહેરમાંથી. આમ તો વરસાદ હોય કે કોઈ પણ પ્રકારની આફત હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખડે પગે તમને જોવા મળે છે. અને રાષ્ટ્રની કોઈ પણ જગ્યાએ કોઈ મુશ્કેલી હોય ત્યારે સતત ખડે પગે રહી લોકોની વચ્ચે લોકસેવા માટે સંઘ સતત ખડે પગે રહે છે. અને તે જ ભાવના સાથે આજે હળવદ શહેર તમે જોઈ રહ્યા છો કે હળવદ શહેરમાં હળવદ તાલુકાનો વિજયાદશમી ઉત્સવ આજે રાજો તજી સ્કૂલ ખાતે છે ત્યાંથી આપણે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. જે પ્રકારે વરસાદી માહોલ છે ને આ વરસાદી માહોલ વચ્ચે પણ સ્વયંસેવકો તમે શિસ્તબદ્ધ જોઈ રહ્યા છો. તો આ હળવદ શહેરમાં અત્યારે વિજયાદશમી ઉત્સવ છે. સાથે જ આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને વરસાદને લઈ શું છે સ્થિતિ તે પણ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો, જેથી કરીને અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે કે વરસાદ છે કે કેમ. તો જે પ્રકારે મોરબી જિલ્લામાં વાત કરીએ તો મોરબી જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી અવિરતપણે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદી વચ્ચે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અને ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોનો કપાસ, મગફળી સહિતનો પાક જે છે તે મોટાભાગે નુકસાન તરફ વળ્યો છે. એટલે નુકસાની જવાની સંભાવના પૂરેપૂરી વ્યક્ત કરી શકાય છે ને રાજ્ય સરકાર પાસે ખેડૂતો મદદની આશ પણ લગાવી રહ્યા છે. સાથે જ અલગ અલગ વિસ્તારોમાં બાગાયતી પાકોમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે. અને બાગાયતી પાકોમાં નુકસાન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે તેવી પણ ખેડૂતોની માંગ છે. સાથે જ અત્યારે તમે જે જુઓ છો તે રાતાભેરમાં વરસાદ ચાલુ છે, કમલેશભાઈ કહી રહ્યા છે. એટલે હું તમને જે આ દ્રશ્યો બતાવું છું તે હળવદ શહેરના છે ને હળવદ શહેરમાં આજે હળવદ તાલુકાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિજયાદશમી ઉત્સવ રાખવામાં આવ્યો છે. આમ તો સંઘને 100 વર્ષ થયા છે. 1925માં સંઘની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી લઈ વિવિધ પરિસ્થિતિઓ વચ્ચે સંઘ લોકોની મદદ કરી રહ્યો છે ને આજે તેની શતાબ્દી વર્ષ છે. જે પ્રકારે અત્યારે તમે શિસ્તબદ્ધ સ્વયંસેવકો જુઓ છો કે ચાલુ વરસાદે પણ શાખામાં બેઠા છે અને આ જ સંઘની શિસ્તતા છે. તો તમે હળવદ શહેર જોઈ રહ્યા છો કે હળવદ શહેરમાં ચાલુ વરસાદે હાલ તો તમે જે કાર્યક્રમ જોઈ રહ્યા છો. તો સાથે જ ખેડૂત મિત્રો જે જોડાય તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે ક્યાંથી છે અને વરસાદને લઈ શું છે સ્થિતિ તે પણ જણાવશો. ઘણા બધા મિત્રો પણ જોડાઈ રહ્યા છે ધીરે ધીરે. ખાસ તો આજે છે તારીખ 5/10/2025 અને 5/10/2025ને રવિવારે અત્યારે વાગ્યા છે 6 અને 6 વાગે અત્યારે સારો એવો વરસાદ પડી રહ્યો છે. જેના સીધા દ્રશ્યો તમે હળવદ શહેરની રાજો તજી સ્કૂલ ખાતેથી જોઈ રહ્યા છો. એ વાત સાચી, સરકાર શું આપીએ કે લોલીપોપ આપીએ કે આપીએ કે તોય પૂરતું વળતર આપવાનું નથી. એને જે હોય તે જ આપવાના. એટલે એ ખેડૂત મિત્રની વાત સાચી કે સરકાર શું આપશે.
તો તમે જે મિત્રો જુઓ છો તે હળવદ તાલુકાની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સંઘ શતાબ્દી વર્ષ વિજયાદશમી ઉત્સવ અત્યારે રાજ્યધ્વજી સ્કૂલ ખાતે ચાલી રહ્યો છે. તેના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. ખાસ તો ફરી એક વખત કહીએ કે સંઘ છે તે કોઈ પણ જગ્યાએ કોઈ આફત હોય તો તેના માટે સતત સ્વયંસેવકો ખડે પગે હોય છે અને સતત સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો સંઘ છે ને અત્યારે પણ તમે જે જુઓ છો ચાલુ વરસાદે સ્વયંસેવકો જે રીતે શિસ્તબદ્ધ બેઠા છે એટલે આ જ સંઘની વિશેષતા છે કે કોઈ પણ પરિસ્થિતિમાં શિસ્તબદ્ધ રહેવું અને લોકોની જરૂર હોય ત્યાં મદદે પહોંચી જવું. એટલે અત્યારે તમે જે જુઓ છો તે હળવદ શહેર છે અને હળવદ શહેરના રાજ્યધ્વજી સ્કૂલ ખાતેથી સીધા જ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. તો વિજયાદશમી ઉત્સવના દ્રશ્યો છે અને અત્યારે ચાલુ વરસાદ છે અને છેલ્લી 10 મિનિટથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ શિસ્તબદ્ધ સ્વયંસેવકો પણ તમે જોઈ રહ્યા છો. કારણ કે આવી શિસ્તતા તમને ખાલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSમાં જ જોવા મળશે, અન્ય ક્યાંય જોવા નહીં મળે. માનસરમાં છે જગદીશભાઈ કહી રહ્યા છે. એટલે આમ તો અલગ અલગ ગામોમાં વરસાદ હોય અને ખેડૂત મિત્રો કોમેન્ટ પણ કરતા હોય છે અને આ કોમેન્ટ લઈને જ આપણે અલગ અલગ મિત્રો સુધી જાણકારી પહોંચાડતા હોય છે કેવો પ્રકારનો વરસાદ છે. ઘણા બધા મિત્રો જોડાયા છે આપણી સાથે. તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો.